સુરેન્દ્રનગરના ખેડૂતે બહારના રાજ્યમાં ખારેકનો નિકાસ કરી અને કરોડો રૂપિયાની કમાણી કરી છે. જોઈએ શું કહે છે ખેડૂત. ઘનશ્યામભાઈ પટેલ, ધાંગધ્રા નીલકંઠ ફાર્મ શક્તિ ડેસ્ટ નામથી મારી ખારેકનું બહાર વેચાણ ચાલુ છે, જે 15 વર્ષથી લગભગ ઓર્ગોનિક છે અને 3 થી 4 વર્ષ જેવું થયા જે સર્ટિફાઈડ થઈ ગયેલું છે. ગુફકાનું સર્ટિફિકેટ આપણી પાસે છે. પણ 15 વર્ષથી હું આમાં DAP કે યુરિયા કોઈ પણ જાતનું નાખેલું નથી. અત્યારે નાખું છું, ગૌ આધારિત ખેતી કરું છું. મારે પોતાની ગાયો છે અને એનું જ આની અંદર ગાય આધારિત જ ખેતી કરું છું. જે ડ્રીપ દ્વારા હું એનું લિક્વિડ જે છે એ ગૌમૂત્ર છે, જીવામૃત છે, ગૌમૃતમ બેક્ટેરિયા છે, એ બધું જ ફિલ્ડની અંદર આપું છું. મારે 5 બોર છે. 5 બોર ઉપર 1000 લીટરની ટાંકી છે. એની અંદર ગૌમૃતમ બેક્ટેરિયા રાખું છું અને સાયકલ પ્રમાણે એને રેગ્યુલર ચલાવું છું. એમ મારું ખારેકનું વેચાણ ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, બોમ્બે અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જાય છે. એમ મારું જે ખારેક છે શક્તિ ડેટ્સ નામથી દરેક જગ્યાએ શક્તિ ડેટ્સ ખારેક છે આપો એ રીતનું માર્કેટિંગ અમારું રેગ્યુલર છે. એમ એટલે અત્યારે હું જે ગૌ આધારિત ખેતી કરું છું અને બહારનું કોઈ પણ રાસાયણિક દવા અથવા તો બીજું ફિલ્ડમાં કંઈ આપતો નથી. જે ખર્ચ એકદમ નીચો આવે છે અને ક્વોલિટીની દ્રષ્ટિએ સારી થાય છે. એમ શરૂઆતથી જ મેં ફિલ્ડ ચાલુ કર્યું, લગભગ અંદાજે 15 વર્ષ થયા છે. ત્યારથી મેં ગૌ આધારિત અને રેગ્યુલર ઓર્ગોનિક જ ફિલ્ડ ઉપર ચાલુ કરેલું છે, જે સારામાં સારો પાક મને મળે છે. અને થોડા મારે આંબા છે, કેસર કેરી છે, 250 જેવા લીંબુ છે, બરાબર. અને 101 વીઘાની અંદર ખારેક છે, જેની અંદર દેશી ખારેક છે. 350 જેવા ઇઝરાયલ ખારેક પણ છેલ્લા 5 વર્ષથી નાખેલા છે. આ વર્ષે એનું પણ ઉત્પાદન ચાલુ થશે. તો સર્વે ખેડૂતોને કહું છું કે ગૌ આધારિત ખેતી કરો અને રાસાયણિક મુક્ત થઈ અને પબ્લિકને જે ખોરાક જે છે રાસાયણિક યુક્તમાંથી મુક્ત કરી અને આપણો જે દેશી એટલે આપણે ખવડાવીએ અને એના શરીરમાં સ્વાસ્થ્ય માટે સારું રહે એના માટે આપણે પ્રયત્નો કરીએ. વધારેમાં વધારે પ્રયત્ન કરીએ જેથી દરેક ખેડૂતને અથવા તો પબ્લિકને સારો ફ્રૂટ મળે અને એના સ્વાસ્થ્ય માટે સારું રહે અને આપણે ખર્ચ પણ ઘટી જાય. એના માટે પણ આપણો આ સારું બેનિફિટ છે. એમ બરાબર. તો સર્વે ખેડૂતોને કહું છું કે ભાઈ ગૌ આધારિત ખેતી કરીએ, એ આપણને બેનિફિટ સારો રહેશે. આ ઘનશ્યામભાઈ ઓર્ગેનિક ખેતી કરી અને કરોડો રૂપિયાની કમાણી કરે છે. મિશ્ર બાગાયતી પાક કરી અને કરોડો રૂપિયાની કમાણી કરી છે.